વેસુ સ્થિત જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા 9મા માળે ભયાનક આગ, કરોડોના ફ્લેટમાં આગની ઘટના. ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે. ઘરમાં કરોડોના નુકસાનનો અંદાજ. હાઇડ્રોલિક મશીન 10થી વધુ કાર સાથે ઘટના સ્થળે પહોંચ્યું. 10મા માળે અને 11મા માળેથી બે લોકોને બચાવ્યા. ફાયર વિભાગે ટેરેસ પરથી 7 લોકોને બચાવ્યા. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. હું છું સબ ફાયર ઓફિસર રોહિત કલાસી, વેસુ ફાયર સ્ટેશન. 8:51 કોલ મળ્યો હતો. અગ્રવાલ સ્કૂલના પાછળના ભાગે ગ્રાન્ડ અલ્ટીમામાં 9મા માળે આગ લાગી છે. તો અમે અહીંયા આવીને જોયું તો 9મા માળે આગ લાગી હતી અને એનો ધુમાડો 10મા અને 11મા માળ અને ઉપરના માળ સુધી પહોંચ્યો હતો. એટલે સૌથી પહેલાં તો અમે રેસ્ક્યુ એન્ડ સર્ચનું કામ કર્યું છે, જેથી કરીને લોકોની જાન બચાવી શકાય. એટલે અમે 10મા માળે 11મા માળે જે લોકો હતા રૂમમાં, એમનો દરવાજો ખોલાવીને એમને બહાર આપણે ઉપર અગાસી પર લઈ ગયા સેફલી અને એમને નીચે ઉતાર્યા હતા. અને પછી ફાયર ફાઇટિંગનું કામ ટૂંક જ સમયમાં કરી લેવાથી બીજા માળો ઉપર આગ પહેલાથી અટકાવી છે.